તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો એઝ યુ ઓલ નો આજે આપણો છે કંકોત્રી લેખન અને બસ આ બંને ભાઈઓ જો વહેલા આવીને અહીંયા ગેમ રમે છે. એમ નથી થતો કે કામ કરાવીએ. આ ભવ્ય તો એમાં પૂકી છે, ટેડી બિયર ખોરામાં રાખીને ગેમ રમે. યુઝ કર્યો છે ક્યારે? શું આ બધું હેર ડ્રાયર ને પણ આમ વાર મને છે ને આમ ઊંચા ને આવી રીતના હોય યાર. એના માટે ઘણો ઓલો છે, શું કહેવાય, ગોલ કંદી ના આવે, ગોલ દંતારી ના આવે, ગોલ. હા ગોલ છે ની તો ઈ ખપે એના માટે. આ બધા આટલી વાર છે ને મોબાઈલ ને ગેમ રમતા હતા, મેં હેર ડ્રાયર ઉપાડ્યો એટલે આ ચાલુ થઈ ગયા. હવે એમાં મારો કામ રહી ગયો ને આમનો કામ ચાલુ થઈ ગયો. આ બધા એવા જ મફતિયા ભેગા થયા છે. સાચે બધા મફતિયા જ છે. આ એમાં જગવું જો હા જો આ તારા ઘટા ઉપર થોડોક કર દો, થોડાક જાય. ના ના તમે કરી લ્યો ભાઈ, મને હાલશે. તમે કરી લ્યો પેલા. હું આ લાડા છે, હું લાડો નથી. તો બસ મિત્રો આપણે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ. આપણે તો સિરમનો ઉપયોગ પહેલી વાર કરીએ છીએ. અને વાળ કે અડ ખાલ ખરું. અરે મૂકે અહીં ઊંચા રખણાયો. ઈ મૂકે નાય ખબર, ઈ મૂકે કોણ ખબર. આપણે નીચા જરાક સૌરવ જોશી ચડા. ના 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 સૌરવ જોશી ના બનનો. કેમ આમ ઊંચા છા લાગશે ને? એને ભવે છે કેડા લગે ને નીચા. રફ થઈ ગયા છે કે શું તારો? ના હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો યસ હું રેડી થઈ ગઈ છું, ઓલ પિંક. યસ આ બધું એટલું ફૂલ મસ્ત પ્રીટી ફીલ થાય છે. હજી ભાઈ પણ રેડી થાય છે. ઈ છે ને હેર ડ્રાયર ને બધું કરે છે. સિરમ તો હું નાખી આવી એના વાળમાં. બસ મમ્મી પણ આવી ગઈ છે બાંધણીમાં. કોણ થયો? કેર કેર આવ્યો બસ હાલો. ને આમાંથી આપણે કંકુની થાળી કાઢવાની છે. મમ્મી હું વડી થાળી નહીં ખપે કંકુ જીતની. નંઢી હટલી વડી થાળી નહીં સારી લાગે. હટલી નંઢકડી જે હોય ને ઈ જ ખપતી. આપણે હેર ડ્રાયર નહોતા યુઝ કર્યો પણ બહુ મેળ પડ્યો નહીં કાંઈ. બસ હવે આપણે જઈએ છીએ નીચે. ભા વિનોદ મામા ને પ્રહલાદ મામા આવી ગયા છે. કરચો તા ભા ધ્યાન્સ ને હિતુ પણ આવી ગયા છે. શું કેસ ભાઈબંધ? હાય હાય. હા તો જો ખીચામાં હાથ બાત નાખીને. તો બસ આ આપણો ડેકોરેશન હાલે છે આ બાજુ. અને હવે આપણે આ તો જિંદાબાદ આ કરી લઈ. બાકી તો કાંઈ મેળ પડે એવો છે નહીં. આજે આ બધો કરવાની આપણને કોઈ કરી દે એવો કોઈના પાસે ટાઈમ નથી. એટલે બસ હવે આપણે આ બીબી લગાવી. આમ કરતો કઈ છે પોન્ડ્સ બીબી પ્લસ. બીબી પ્લસ એટલે એનું શું થતો છે બ્રાઇટેસ્ટ સ્કિન એવો કાંઈક થતો હશે. હવે આ બધો ના લગાવવાનો હોય. મર્દ બનો મર્દ. કાંઈ ના લગાડવાનું હોય, નેચરલ સ્કિન. આમ કરતો કેટલી છે? આટલી બસ. અને પ્લસ જરાક આપણે એવો લગાવીને પાવડર. ટેલ્કમ પાવડર. કયો હોય? ટેલ્કમ પાવડર. હા શું હોય? બધા માણસો આવી ગયા છે. આપણા સગા સંબંધી, ફોઈ ફુવા, મામા મામી, નાના કાકા કાકી બધા. હા ચાલો હવે કરશું ચાલુ. તારી જગ્યા છે અહીંયા હું આવી ગઈ. હા કૃપાને તકડ છે. કૃપાને તકડ છે. હજી વાર છે. આ મને મારો ઘર મને બહુ વાલો છે. મૂકીને નથી જાવું મને. તો મિત્રો રાજુ મામા ને કહે છે તું વિડીયો ક્યાંથી ઉતારીશ? મેં કીધું હવે હું નહીં ઉતારું યાર, આ ઘણા ઉતાર્યા વિડીયો. હવે કૃપા ઉતારશે વિડીયો. જોઉં ગોઠવાઈ ગઈ છે. યસ ગાઈસ, તો પાઘડી પણ આવી ગઈ છે. વારા પરથી વારા બધાને વિતરાવી દઈએ. પાઘડી હવે આવીને બેસી. બધાને શેર કરતા જાઓ. અહીંયા ફાઇનલી આપણે બેસવાનો ટાઈમ આવી ગયો છે. થઈ ગઈ. હવે હું પહેરું કે નહીં વિચારીએ આપણે. અચ્છા એક આપણા પાસે આ ચોઈસ છે
એક આ છે ને એક ઓ છે, 3 ચોઈસ છે. રજવાડી, આ રજવાડી. અરે આ પહેરો તમે, આ પહેરો, આ જ પહેરો તમે. ઓમ મિત ક્યાંથી દો મિત નો માથો મોટો દે એટલે નતા મને હજી કે છે તું દીપ ઉભો થી ને હવે કેમ ઉભો થાવ યાર. હવે તું અહીંયા બેસી જા તો હું આવી જાઉં. તું અડા હલી તો આ ઉડા લેવાનું. ગાઈસ તો ફાઇનલી મમ્મી પપ્પા કંકોત્રી લખે છે અને ડીપ વિડિયો ઉતારે છે આજે પણ. તો હું ઉતારું છું. હવે ભા પણ અહીંયા ભા પટમાં આજે બેસશે ઘણા વર્ષો પછી. મિત્રો અહીંયા ભા કંકોત્રી લખે છે. કોર લખ્યા? ગણપતિ બાપાનો નામ. કોર લખ્યા? શુભ વિવાહ. નામ લખો ને કોઈક જો. નામ કોઈ ના લખે. કેજો નામ લખતા છે પેલો કેજો નામ લખતા છે પેલો ના લખે. ભગવાન લખીએ પેલો કે ભગવાન જો નામ લખતા છે. દાદા નામ લખે. ખેતર પર દાદાનો પેલો નામ લખશું ને આશાપુરા માનો પેલો નામ લખશું. હા ઓથેન લખે. કહો બસ ભ્યો ને કલાક વટે જો એડા 50 કંકોત્રી લખે જી આંખે. યસ ગાઈસ તો આપણે આ છે ને પાઘડી મળી છે પણ હું પહેરવાની ટ્રાય કરું છું. આમ પહેરાવાશે કે પહેરાશે આડી કે ઊભી ઓ ભાગ આગળ ઓ સાઈડ નો આગળ આવી રીતે કેવી લાગે આમ એ તો પપ્પાને સારી લાગે છે આ રેડ કલર ની. આપણી આ કલરફુલ છે બાંધણી વાળી. આ બધું આખું ફૂલ ઘર બધા માણસો થઈ ગયા છે. ફટાફટ જલ્દી જ ધીમે ધીમે જ અકડી વસ્તુ બતા અહીંયા. આ જો ધ્યાન સે કંકોત્રી કેવી લખી છે જો ખાલી. આ શું કર્યો છે તે? આ જોવો તા આ પછી કોના ઘરે આવશે? આ તમારા ઘરે જ આવશે હોને. આ શું કર્યો છે બબુ? હા જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. આ છે રેડ ચટણી ફૂલ બધા. યસ ને અહીંયા આવે જે છોકરાઓ છે એમની વારી આવી છે. આ બધાની આપણી વારી હવે આવશે. હજી તો બારે જમણવાર ચાલુ છે. રસોડામાં પણ ઈ બધું ચાલુ છે પ્રિપરેશન. સી ઓ માં અહીંયા તો જો આ બધું આ બેનો જ બાકી અને મારો કંકોત્રી લેખન બાકી. હા બસ બાકી બધાનો થઈ ગયો છે. અહીંયા પણ આ બે જમે છે. અચ્છા તમે બધા ઓ વિનોદ મામા તો ક્યાં હાલ્યા ગયા? બસ અંદર જોઈ આવી કેવો છે માહોલ. ઓહો અંદર તો ફૂલ માહોલ છે. ઓહો હવે મને એવો લાગે છે કે આપણો ઘર ટૂંકો મતલબ નાનો પડે છે.
હજી તો આપણે કેટલા 25-30 જ છે એટલામાં આટલો કન્જસ્ટેડ થઈ ગયો તો જો 100 ખન થઈ જાય તો અહીંયા જગ્યા ન રહે યાર. આ જોવો ખાલી મિત્રો એ બાકી બધા જમે છે અને હું કૃપા અને દિવ્યા અમે 3 જ જણા બાકી છીએ. Yes, અને અમે લોકો કંકોત્રી લેખન કરીએ છીએ આનાથી. મને બેસાડી દીધો છે અહીંયા કંકોત્રી લખવા માટે. એટલે આપણે પહેલું નામ લખશું ગણપતિ બાપાનું, બીજો લખશું આશાપુરા માતાજીનો, ત્રીજો લખશું જલારામ મંદિર, બાપા પછી મંદિર, કોટેશ્વર મહાદેવ, પછી વીરપુર હા જય પછી આપણા પોતાના જે દેવસ્થાન છે એમનું નામ. મોમાઈ માતાજી. माँ मेरा दीप आवश्य वीराना मामा आवश्य वीरो रे मेरे देखो गलियो मारो वीरो रे पर આપણે જમી લીધો છે અને હવે વાગા છે 11:30. હવે મને ત્યાં વચ્ચે બેસવાનું છે ને આ બધા ગુલાબ ને એ બધું ઉડાડશે. લેટ્સ સી. આ બે જો અહીંયા એમની વાતો ચાલુ છે. હાલો આવે બરાબર હે, હાલો. આ બાય દીપ બાય બાય બાય. એ ભગવાન ચલે ચલે પડ્યા પ્રીતિ મામી એ કર એ લાગો આ ઈ આડા આયા ઈ અરે આ જો બેઠો છે હજી બેઠો છે શું હોય યાર આમ પ્રીતિ મામી પડ્યા તો મને આમ ચક્કર કેમ આવ્યો એવો આમ થયો યાર. ખતરનાક રીતે પડ્યા હો. પ્રીતિ મામી અરે ઈ છડ્યા ઈ. હું તો બેઠો જ હતો હું ક્યાં પડું.